વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિસ્તાર છે, એમાં ઓરડીમાં એક બેનની આત્મહત્યા કરેલી બોડી મળી આવતા પોલીસે તત્કાલ કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં અમે એફએસએલ બોલાવી હતી, અન્ય જે એક્સપર્ટ્સ હોય જેમની ઓપિનિયન લીધો હતો અને જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ત્યારે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન છે એ મુજબ અત્યારે આત્મહત્યાની પૂરી ઘટના જણાય છે. આ ઘટનામાં જ્યારે અમે વધારે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ બેન ત્યાં એકલા રહે છે અને એની સાથે એમનો એક મિત્ર છે જેમની સાથે એમને પ્રેમ સંબંધ હતો. આ વ્યક્તિનું નામ મોહમ્મદ આબિદ મોહમ્મદ યામીન શેખ છે. પોતે જુહાપુરામાં રહે છે અને છેલ્લા 2 વર્ષથી બંને વચ્ચે સંબંધો હતા. ત્યારબાદ અવારનવાર તેઓ વચ્ચે ઝઘડા પણ થતા હતા. આ બાબતને લઈને અમે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે અને એમના જે પરિવારજનો છે, જે ભોગ બનનાર બેન છે, એ પરિવારજનોનો પણ સંપર્ક કર્યો છે. એ લોકોએ પણ આ જ હકીકત જણાવી અને એમને આ ઘટનામાં જે આત્મહત્યા કરી છે એ માટે દુષ્પ્રેરણની જે એમની પૂરી સંભાવના હોવાથી એ લોકોએ આ પ્રકારની જાહેરાત આપી હતી. પછી જે પ્રાઇમરી અમને એવિડન્સ મળ્યા એના આધારે જે આરોપી છે મોહમ્મદ આબિદ, એની અમે ધરપકડ કરી છે. મોહમ્મદ આબિદનો જે ગુનાહિત ઇતિહાસ અમે ચેક કર્યો તો એના વિરુદ્ધ પહેલા પીધેલાનો એક કેસ થયેલો છે અને અટકાયતી પગલાઓ પણ લેવામાં આવેલ છે. આ પ્રકારની હકીકત પોલીસ પાસે છે. હજી અમે તપાસ કરી રહ્યા છીએ. બીજા જે પણ એવિડન્સ અને કોઈ વિગતો મળશે એ મુજબ આગળની તપાસ કરવામાં આવશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.